નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે ત્યાં શું થાય છે? તો મિત્રો, આજે એવી માહિતી લઈને આવ્યા છીએ કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે ત્યાં શું થાય છે અને બિલાડી તેમને જન્મ આપવા માટે કેવા પ્રકારનું ઘર પસંદ કરે છે। તમે કદાચ જોયું હશે કે દુનિયાના ઘણા ભાગોમાં લોકો બિલાડીઓને પાલતુ તરીકે રાખે છે, પરંતુ ભક્તો, આજે અમે તમને એવી વાત કહેવા જઈ રહ્યા છીએ જેનો તમે પહેલાં કાળજીપૂર્વક વિચાર કર્યો ન હોય। જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે ત્યાં શું થાય છે? આજકાલ કૂતરા અને બિલાડીઓ પાળવા એક ફેશન બની ગઈ છે। તેમને દરેક બીજા કે ત્રીજા ઘરમાં કોઈને કોઈ પાલતુ પ્રાણી જોવા મળશે। પરંતુ મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે કૂતરો કે બિલાડી પાળવી ખરેખર શુભ છે કે અશુભ? તો આજે આપણે જે સત્ય શીખવા જઈ રહ્યા છીએ તે દરેક માનવી માટે સાંભળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા શાશ્વત શાસ્ત્રમાં મૂળ ધરાવે છે। શાસ્ત્રો કહે છે કે આ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં બિલાડી ક્યારેય ગઈ ન હોય। મિત્રો, બિલાડીઓ દરેક જગ્યાએ જાય જ છે જ્યાં માણસો રહે છે, પરંતુ શું તમે જાણો છો, બિલાડીઓ વારંવાર તમારા ઘરની મુલાકાત લે તો તેનો શું અર્થ થાય? અને જો બિલાડીઓ તમારી આસપાસ સતત મ્યાઉ કરતી હોય તો આ શું સૂચવે છે? કલ્પના કરો કે જો કોઈ બિલાડી તમારા ઘરમાં આવે અને તેના બચ્ચાને જન્મ આપે તો આ પાછળ કયો અદ્ભુત સંદેશ છુપાયેલો છે। અને જો તમે કોઈ શુભ પ્રસંગ માટે જઈ રહ્યા છો અને અચાનક કોઈ બિલાડી તમારા રસ્તામાં આવી જાય તો તેનો શું અર્થ થાય છે? મિત્રો, આજે આપણે આ રહસ્યો ખોલીશું અને તમને જણાવીશું કે આ બિલાડીના શું સંકેત છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। આ માહિતી ખૂબ જ કિંમતી છે અને બીજા બધા લોકો સાથે વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। એક જૂની વાર્તા છે કે પ્રાચીન સમયમાં એક સ્ત્રી એક શહેરમાં રહેતી હતી। તેને એક દીકરો હતો, પણ તે જન્મથી જ અપંગ હતો। તે પથારીમાં ઉઠી શકતો ન હતો, એક ડગલું પણ ચાલી શકતો ન હતો। માતાનું હૃદય પોતાના દીકરાની હાલત જોઈને દુઃખી ભરાઈ આવ્યું હતું। દિવસ રાત તેણે તેના ભવિષ્યની ચિંતા કરતી હતી। તેનું ભવિષ્ય શું હશે? તે કેવી રીતે જીવશે? સમય પસાર થતો ગયો અને બીજા વર્ષે સ્ત્રીને બીજા બાળકના આશીર્વાદ મળ્યા। પરંતુ મિત્રો, ભાગ્ય તેના પર પણ બીજું ક્રૂર મજાક રમવાનું નક્કી કરતું હતું। બીજો દીકરો પહેલાંની જેમ જન્મથી જ અપંગ હતો। તે ઊભો કે ચાલી શકતો ન હતો। હવે માતાનું દુઃખ અને ચિંતા ઝડપથી વધી ગઈ। થોડો સમય પસાર થતો અને ત્રીજા વર્ષે ભગવાને તેને ત્રીજા બાળકનો આશીર્વાદ આપ્યા, બીજો દીકરો। પરંતુ ભક્તો, આ વખતે એ જ પણ વાર્તાનું પુનરાવર્તન થયું। ત્રીજો દીકરો પણ સંપૂર્ણપણે અપંગ હતો, ચાલી શકતો કે ઉઠી શકતો ન હતો। એક માસૂમ બાળક પથારીમાં પડેલા હતા। હવે સ્ત્રીનું હૃદય તૂટી ગયું। તેના 3 અપંગ દીકરાઓની હાલત જોઈ તેનું જીવન ઊંડા ઉદાસીમાં ડૂબી ગયું। દરરોજ તે ભગવાનને પૂછતી, પ્રભુ, એવું કેવું પાપ કર્યું છે કે મારા બધા દીકરાઓ આ સ્થિતિમાં જન્મે છે? સમય જતાં ચોથું વર્ષ આવ્યું અને ચોથા પુત્ર જન્મ્યો, પરંતુ પહેલા 3ની જેમ જ ચોથો પુત્ર પણ જન્મથી જ અપંગ હતો। હવે સ્ત્રીની સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ। તે વિચારવા લાગી, કદાચ મારા ગર્ભાશયમાં જ ખામી છે, તેથી જ મારા બધા બાળકો આ રીતે જન્મે છે। પછી તે સ્ત્રી ત્રાસી ગઈ હતી કે મૃત્યુ પછી આ પુત્રનું શું થશે? તેને કોણ ટેકો આપશે? આ એક વાર્તા નોંધપાત્ર વળાંક લે છે, જ્યાં ભગવાન તરફથી એક સંકેત દેખાય છે। થોડા સમય પછી એક સફેદ બિલાડી સ્ત્રીના ઘરે આવે છે। બિલાડી ત્યાં રહેવા લાગી। થોડા દિવસો પસાર થયા અને તે જ બિલાડીએ તે ઘરમાં 4 સુંદર બિલાડીના બચ્ચાને જન્મ આપ્યો। અને મિત્રો, બિલાડીએ 4 બિલાડીના બચ્ચાને જન્મ આપતાની સાથે જ સ્ત્રીનો પહેલો પુત્ર સંપૂર્ણપણે સાજો થઈ ગયો। વર્ષોથી પથારીવશ રહેલો બાળક ઊભો થયો અને પોતાની મેળે ચાલવા લાગ્યો। આ જોઈ સ્ત્રીના આનંદનો પાર ન રહ્યો। તેણે હૃદયથી ભગવાનનો આભાર માન્યો। સ્ત્રી બિલાડી અને તેના બિલાડીના બચ્ચાની ખૂબ જ કાળજી લેવા લાગી।
થોડા દિવસો પછી બિલાડીએ ફરીથી જન્મ આપ્યા. તેનું બીજું બાળક, એક પુત્ર સ્વસ્થ થયો. બિલાડીના 4 બિલાડીના બચ્ચાના દરેક જન્મથી સાજા થયા. આ રીતે તેના બધા જ બાળકો સ્વસ્થ થયા અને તેના બધા બાળકો સ્વસ્થ થયા. અને આશ્ચર્યજનક રીતે તે ઘરના ક્યારેક ખોરાક અને પૈસાની કમી નહોતી. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ ભરાઈ ગયો. તેથી જ આપણા સનાતન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જે ઘરમાં બિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં દેવી લક્ષ્મી ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. આવું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરેલું હોય છે. જો કે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બિલાડીને પાલતુ તરીકે રાખવી અશુભ માનવામાં આવે છે. જે ઘરમાં બિલાડીઓ સતત રડે છે તેને અશુભ માનવામાં આવે છે. મિત્રો, ઘરમાં બિલાડીનું આવવું અને બિલાડીના બચ્ચાને જન્મ આપવો એ શુભ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર ઘરમાં બિલાડી રાખવી અથવા તેનું રડવું એ અશુભ સંકેત માનવામાં આવે છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ શુભ કાર્ય માટે નીકળતી વખતે કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે તો તે અત્યંત અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ક્ષણે તમે કોઈ મહત્વપૂર્ણ અથવા તાત્કાલિક કાર્ય માટે નીકળો છો અને બિલાડી રસ્તો ઓળંગે છે, તે કાર્ય ઘણીવાર નિષ્ફળ જાય છે. એવું માનવામાં આવે છે કે કાર્યમાં અવરોધોનો સામનો કરવો પડે છે, અવરોધો વધે છે અને સફળતા ટળી જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જ્યારે કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે ત્યારે તમારે તરત જ આગળ વધવું જોઈએ નહીં. તે સમયે તમારે એક ક્ષણ માટે થોભો, તમારા મનને શાંત કરો, પછી યોગ્ય સમયની રાહ જોયા પછી વિદાય લો. ત્યારે જ તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. આ બિલાડીઓ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ સંકેત છે, જેમ કે આપણા સનાતન શાસ્ત્રોમાં વર્ણવેલો છે. જો કોઈ બિલાડી તમારા ઘરમાં આવી જોરથી રડે છે તો તેને આપણા સનાતન શાસ્ત્રોમાં ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં બિલાડી રડે છે ત્યાં કોઈના અકાળ મૃત્યુનો સતત ભય રહે છે. આ સંકેતને અત્યંત ગંભીર માનવામાં આવે છે અને તેને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ. જે લોકો પોતાના શોખ માટે બિલાડીઓ રાખે છે તેઓએ સમજવું જોઈએ કે શાસ્ત્રો અનુસાર બિલાડી પાળવી અશુભ માનવામાં આવે છે. તેથી મિત્રો, જો કોઈ બિલાડીને પાલતુ તરીકે રાખે છે તો તેમણે આ ઉપદેશ સાંભળવો જોઈએ અને આજથી જ બિલાડીઓને પાળવાનું બંધ કરવું જોઈએ. આપણા સનાતન શાસ્ત્રોમાં જણાવ્યું છે કે બિલાડીઓ જ્યાં રહે છે ત્યાં વિસ્તારમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. શાસ્ત્રોમાં વર્ણવેલા સંકેતોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. માન્યતાઓ અનુસાર તમારા માર્ગને પાર કરતી કાળી બિલાડી ડાબેથી જમણે જાય તો જ તેને અશુભ માનવામાં આવે છે. બીજી કોઈ દિશામાં ક્રોસ કરવું અશુભ નથી. આવું કહેવાય છે કે જ્યારે બિલાડી રસ્તો ઓળંગે અને બીજા માર્ગ પર જાય ત્યારે તે નકારાત્મક ઉર્જા છોડી જાય છે, જે થોડા સમય માટે રહે છે. આ માન્યતા ખાસ કરીને કાળી બિલાડીઓ અંગે પ્રચલિત છે. બિલાડીના રડવાનો અવાજ પણ ખૂબ જ ભયાનક માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે જો બિલાડી ઘરમાં આવે છે અને રડવા લાગે છે તો તે કંઈક અપ્રિય અથવા પરિવારના સભ્ય માટે જોખમનું સંકેત હોઈ શકે છે. બિલાડીઓ વચ્ચે ઝઘડો કરવો અથવા લડવું એ નાણાકીય નુકસાન, મતભેદ અને ગ્રહોના પ્રભાવનું સંકેત માનવામાં આવે છે. આ જ કારણ છે કે પ્રાચીન ઋષિઓએ આ સંકેતો લોકોને આપ્યા હતા, તેથી જેઓ સતર્ક રહી શકે, કોઈ પણ આફત માટે તૈયાર રહી શકે. મિત્રો, કોઈના ઘરમાં બિલાડીઓ લડવાનું શરૂ કરે છે તો એવું માનવામાં આવે છે કે ઘરમાં ટૂંક સમયમાં ઝઘડો અથવા તણાવ પેદા થઈ શકે છે. જ્યાં ઝઘડા થાય છે ત્યાં નાણાકીય નુકસાન પણ થાય જ છે. આ જ કારણ છે કે પ્રાચીન કાળથી બિલાડીઓના વર્તનને એક સંકેત માનવામાં આવે છે. એક ક્ષણ માટે કલ્પના કરો, જેમ જેમ તમે લાંબા દિવસથી થાકેલા તમારા ઘરમાં પગ મૂકો છો, એક નરમ પડછાયો શાંતિથી તમારી તરફ ચાલે છે. તેની આંખોમાં ચમક, સુંદર ચાલ, તેની પૂંછડીઓ થોડા હલાવ અને પછી તમારા પર હળવો બ્રશ. આ કોઈ સામાન્ય હાવભાવ નથી. આ તમારી પ્રિય બિલાડીનું પ્રેમાળ સ્વાગત છે. કહેવાય છે કે તમે આવ્યા છો, હું તમારી રાહ જોઈ રહી છું.
ફક્ત પ્રાણીઓનું વર્તન નથી, તે લાગણીઓથી ભરેલું બંધન છે. બિલાડીઓ માનવ લાગણીઓને ખૂબ જ નજીકથી સમજે છે. જ્યારે તમે તેની સાથે વાત કરો છો ત્યારે તેઓ તમારા અવાજના વળાંકને ઓળખે છે. જ્યારે તમે તેમના માથા પર પ્રેમથી હાથ લહેરાવો છો તો તેમની પીઠને સ્નેહ આપો છો. ધીમે ધીમે તેમની આંગળીઓ અને તેમને રામ રામ નીચે ચલાવો છો ત્યારે તેમના હૃદયમાં સુરક્ષા, પોતાનાપણું અને સંતોષની ઊંડી ભાવના બનાવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી કરી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે.